સ્વાગત છે આજના નવા બ્લોગમાં। તો આજે આપણે જઈ રહ્યા છીએ રામનાથના મંદિરે। ત્યાં આગળ શંકર ભગવાનનું ખૂબ વિશાળ મંદિર છે અને આજ સોમવાર શ્રાવણ મહિનાનો બીજો। તો આ કિસ્મત અંગાત જય માતાજી। જય માતાજી। તો વરસાદ ધીમો ધીમો ચાલુ છે। બે જણાએ છત્રી લીધી છે। હવે ફોન ના બોલાણા ને એટલે છત્રી જોવા જ। હવે બહુ આખું નહીં એટલે આપણે આજે હેરતા જઈએ હી। આખું નહીં એટલે હેરતી પકડી આજ આપણે। બહુ આખું નહીં છે। તો મિત્રો આપણા આજ સવારે એક વિડીયો મેક્યો પૈસાનું રહસ્ય। તે વિડીયો પૈસા ઉપર આધારિત था અને બીજો વ્લોગ પણ મેક્યો પૈસાનો એ કાલ હોજે બનાવ્યો તું નતો આવ્યો। એટલે આજ મેકી દીધો। તો તે વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને દશામાનો વ્લોગ કરીને દશામાની આરતીનો વ્લોગ એ રીતે પણ એક વિડીયો મેકેલો હ। તો એ હજી મેકાય જ છે। આ કેમેરો ચાલુ હ, આ વ્લોગે ચાલુ હ અને બીજો વિડીયો મેકાય હ। મિત્રો અહીંયા ગાયો ઊભી હ। આખી રાત ગાયો કણ બેસી જ રહી। આ ભેંસ જેવી પાણીમાં તરે। અમે હેઠતા જઈએ બહુ આખું નહીં, કિલોમીટરે નહીં એટલે ત્યાંનું અમે મંદિર બતાવશું। તમે બ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો। આ ગામ અમારા ગામનો બોર દેત્રોજનો। આ બાજુ પોલીસ સ્ટેશન દેત્રોજ પોલીસ સ્ટેશન ઉગાડો ત્યાંનો પણ બ્લોગ અમે તમને બતાવશું। અત્યારે આપણે જે કામે જઈએ છીએ શ્રાવણ મહિનાનો સોમવાર એટલે અમે જઈ રહ્યા છીએ રામનાથના મંદિરે। ત્યાં શંકર ભગવાનનું મંદિર હ। તમે વ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો। આ બાજુ પોલીસ સ્ટેશન હ। આ બાજુ કચરો નાખેલો હ બધાય। આ બાજુ રસ્તો આગળ જઈએ કોક દાડો અમે તમને અમારું દેત્રોજ ગામ પણ બતાવશું। આ છે દેત્રોજ ગામ તરફ જવાનો રસ્તો। બીજો રસ્તો બજારમાં થઈને છે અને આ રોડે રોડ જવાનો રસ્તો છે અને આ બાજુ અમે વળી ગયા। આ બાજુ સીધો મહાદેવે જવાય છે તો ત્યાં જઈને અમે કટ ચાલુ કરીએ। આગળ જઈએ પણ મંદિરે જાય રામનાથના। આપણો કિસ્મત યાદે જાય। વરસાદમાં હેડવાની મજા આવે નહીં? વરસાદ બંધ થઈ ગયો। લે આ સાથે બંધ કરી દેજે। બંધ કરી દે તો મિત્રો અહીં થઈને પણ આપણે જવાય અમારા વાહ તરફ। આ રોડ સીધો હવે મહાદેવ જાય। આપણે ત્યાંની નજીક જ છીએ, બહુ વાંકાય નહીં, આવી જ છે તો ત્યાં જઈને આપણે કટ ચાલુ કરીએ। તો મિત્રો વરસાદ ફરીથી ચાલુ થઈ ગયો તો આપણે ફરીથી ચાલુ કરી દીધું વ્લોગ અને છત્રી ઉપર આપણે છત્રી બગડી છે। એ તો વરસાદ પડશે એટલે તો હોય બહારથી બગડી છે। મિત્રો આ બાજુ ITI પણ હ। મિત્રો સામે લેબડું દેખાય ત્યાં આપણે એક ગદ્દાર દોસ્ત કરીને વિડીયો બનાવ્યો હતો પણ એ વિડીયો ફેલ જતો। પેલી બાજુ સામે લેબડો હોય પણ એ વિડીયો ફેલ ગયો એટલે પછી આપણે યુટ્યુબમાં ના મૂક્યો। એ થોડો બગડી ગયો અંદર। આ બાજુ ITI તરફ જવાનો રસ્તો વચ્ચે સ્મશાન ઘાટ છે
અને આ બાજુ રામનાથ મંદિર તરફ જવાનો રસ્તો. તો મિત્રો એક વાત કહી દઉં, અહીંયા મેળો પણ ભરાશે હવે, તો તે મેળો પણ અમે તમને બતાવશું. આ જગ્યામાં મેળો ભરાશે. આઠમનો મેળો તમે બતાવશો? આઠમનો ના, આઠમનો નહીં, 11સનો. આઠમે તો આપણે ટેબે ભરાય. હા. તો મિત્રો અમે ટેબાનો મેળો, આઠમનો રામનાથનો મેળો અને તો કણ અમારે કાનપરે હનુમાન દાદાનો મેળો ત્યાં કણ પૂનમે કઈ તારીખે ભરાય છે, તો તે પણ તમને બતાવશું. તો અહીંયા આ જગ્યા પર મેળો ભરાશે, તો એ મેળો અમે તમને બતાવશું. બ્લોગ પણ ચાલુ રાખશું, તો પછી બતાવીએ. તો મંદિર આવી ગયું છે. આ ચબૂતરો બનાવ્યો, આ સ્મશાન કાંઠા પર આ પાણીની પરબ. આ નિકુલના ભાઈનું બાઇક પડ્યું, મોડિફાઈ કરાયેલું. પાછળ બગડી ગયું લે જબરજસ્ત. તો છત્રી અહીંયા મૂકી દીધી, હવે અંદર જઈએ. બ્લોગ ચાલુ ના ચાલુ રાખો. પડીએ ચાલો કરીને બતાવો. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો મળશે હવે બીજા વ્લોગની અંદર. તો હવે વ્લોગ આવશે, મેળાનો પણ આવશે. 3 મેળા છે, તો 3 મેળા તમને બતાવશું. તો આજના વ્લોગની અંદર બાય બાય. જય માતાજી. અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો.